છે આજે આપણે બનાવી પણ ફ્રેન્ડ્સ એ પહેલા મારી ચેનલ જે સબસ્ક્રાઇબ નથી કરી તો કરી લો। હું આવી નવી રેસીપી લઈને આવીશ અને ફ્રેન્ડ્સ તમને મારી રેસીપી સારી લાગતી હોય તો કોમેન્ટ જરૂર કરશો। તો ચાલો આપણે બનાવીએ ચોખાના લોટની વડી। આ વડી ખાવામાં ખૂબ જ ટેસ્ટી હોય છે અને આની રેસીપી પણ સહેલી છે। જો તમે માપ સાથે બનાવશો તો ખૂબ જ યમી અને ટેસ્ટી બનશે અને આપણે એને કેવી રીતના પાડવાની છે એ પણ હું આમાં બતાવવાની છું। તો ચલો આપણે રેસીપી સ્ટાર્ટ કરીએ। તપેલામાં મેં માપ પ્રમાણે પાણી લઈ લીધું છે। હવે આપણે એમાં મરચું જે ક્રશ કર્યું છે એને મિક્સ કરી લઈશું। મરચું મિક્સ કર્યા બાદ અજમો મિક્સ કરીશું। હવે જીરું મિક્સ કરી લઈશું। મીઠું ટેસ્ટ પ્રમાણે લઈ લઈશું અને સાબુદાણા જે ક્રશ પલાળ્યા છે એની અંદર લઈ લઈશું અને સરસ રીતે અંદર હલાવી દઈશું। ત્યારબાદ આપણે પાપડીયો ખારો પણ અંદર જ એડ કરી દેવાનો છે અને સરસ રીતે મિક્સ કરી દેવાનો છે। જે લોટને મેં ચાળીને રાખ્યો છે એ લોટ ધીરે ધીરે અંદર મિક્સ કરતા જઈશું। ગાંઠા ના પડે એ રીતે આપણે એને હલાવવાનું છે। દેખો આ રીતે સરસ રીતે હલાવી દેવાનો છે જેથી અંદર ગાંઠા ના પડી જાય। મિશ્રણ સરસ આપણું તૈયાર થઈ ગયું છે। તો હવે આપણે એને ગેસ પર મૂકી દઈએ અને ધીરા ગેસ પર એને ચડવા દઈશું। દેખો પહેલાં આટલું પાતળું છે, ધીરે ધીરે એ થીક થતું જશે। 5 થી 10 મિનિટ લાગી છે આટલું થીક થતાં અને મિનિમમ 20 મિનિટથી 25 મિનિટની અંદર આપણો લોટ સરસ અંદર ચડી જાય છે અને વળી પડાય એટલો ચડે એટલે આપણે ગેસને બંધ કરી દઈશું। દેખો આ રીતે થીક હોવો જોઈએ લોટ। હવે આપણે એને ટેરેસ પર લઈ જઈએ। તો હું ટેરેસ પર લઈને આવી ગઈ છું અને વળી મૂકવાનું સ્ટાર્ટ કરી। દેખો આ રીતે એક બાઉલમાં લોટને લઈ લઈશું જેથી આપણને પકડતા ફાવે ને ઇઝીલી વડી પાડી શકીએ। તો દેખો મેં અહીંયા આ રીતે વડીને પાડી રહી છું। જેવી રીતના મોદક હોય છે મોદકનો આકાર આપણે આપવાનો છે। તો આપણી બધી વડી પાડીને હવે તૈયાર થઈ ગઈ છે। તો દેખો સુકાયા પછી હવે આવી થઈ જશે। તો હવે આપણે એને તળીને પણ બતાવી દઉં। તો પેનમાં મેં તેલ મૂક્યું છે। હવે એની અંદર આપણે વડીને તળીશું। તો દેખો ફૂલીને કેટલી સરસ થઈ ગઈ છે અને આ વડી ખાવામાં ખૂબ જ ટેસ્ટી હોય છે અને બાળકોને તો ખૂબ જ ભાવે છે અને આપણને મોટાને પણ ભાવે છે અને વડીની રેસીપી સરસ છે। તમે પણ આ રીતે ટ્રાય કરજો, માપ સાથે સરસ બનશે। અને ફ્રેન્ડ્સ હું આવી નવી રેસીપી લઈને આવીશ। તો મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો કરી લો અને મારી રેસીપી તમને સારી લાગી હોય તો હમણાં જ લાઈક કરી દો।